પહેલી આવી એટલે એમ કહું કે આ રમીલાબેનનો સંપર્ક મને કાલ થયો, અમૃતભાઈથી મારો સંપર્ક થયો. હું એક જગ્યાએ જાતી હતી એટલે અમારી બેન મેળ પડી ગયો વાત કરવાનો, અને એનાથી કાલથી રમીલાબેન આવે એટલે કે મારે મળવા જવું હતું એ બેનનો. એટલે પણ કીધું ના એમ કરો કે બેનને લઈને મારે ઘેર જાઓ ને, એટલે અમૃતભાઈ લઈને મારે ઘેર આવ્યા. પણ મને એમ લાગ્યું ખરેખર તમારા આ બાજુની ભૂમિકામાં આટલો મહાન પુરુષ છે. એ તો મને એમનો 2 દિવસનો સત્સંગ સાંભળીને મને તો એમ થયું કે હેડો હું તો તમારે ઘેર આવવા તો આ તમારા આ મલકમાં આવું છું, આ ભજન વાપરું હું એનો સત્સંગ કે આ બેન એટલા ભાવિક તો ત્યાંના લોકો કેટલા ભાવિક હશે. એટલે ખરેખર મને તમને જોઈને ખૂબ આનંદ થયો કે તમે એમ. હવે બસ એટલું કહું કે આ આપણો મનુષ્ય દેશ આપણને મળ્યો, ભગવાને આપણને આલ્યો. તો જો જમીન હોય, જાગીર હોય, બધી મિલકત આપણી હોય, આપણા છોકરા હોય, બધું મિલકત આપણે હોય, પણ એ મિલકત 1 મિનિટમાં જતી રહે એ કોઈ આપણને ખબર પડતી નથી. એટલે આ ભાઈ જે આ એમના પપ્પાના પાછળ ભજન કહેવાય એમને હું કોટી વંદન કરું છું કે એના પપ્પા જતા રહ્યા પણ એમની તિથિ ઉજવે, આટલા ભાવિક ભક્તોને બોલાવે. અમારા જીવને હું તો આમંત્રણ રમીલાબેનનું આમંત્રણ જોઈને આવ્યું ગુરુ મહારાજનું, એટલે કીધું હેડો તાણી હું તો આવું, ચાલુ ગાડી હું તો બેસી ગઈ અને મારા ઘરવાળાને 4 વાગે રોટલા શાક કરીને બેકીને આવી. કીધું તમે ખાજો અને હું તો જવું આ બેન હાથે. તો કે તું શેમાં આવશે? કીધું એ મારા અમૃતભાઈ મન લાવશે રાતના, કોઈ વધો નહીં મને. એટલે મને એમ લાગ્યું ખરેખર કે આ લોકોનો ભાવ, આ બેનનો ભાવ પણ બહુ સારો છે, એમનું જ્ઞાન સારું. એટલે તમે હવે બધા ગુરુમુખી હશે નહીં હોય એમ નહીં, પણ ગુરુના સાનિધ્યના હાથ નીચે તમે રહેજો. તો કેમ કે તમારી જો મિલકત હશે એ બધી એનાથી ગુરુ મહારાજ તમારા સંસ્કાર, તમારી રહેણી કહેણી, તમારા બાળ બચ્ચા, બીજાના પ્રત્યે તમારો વ્યવહાર, એ બધું તમારે ગુરુજી જ તમને જ્ઞાન આપી કે હોય. બરોબર, પણ ગાવાથી આપણો મેળ પડતો નહીં, પણ એ ગુરુજીના હાથ સાનિધ્ય, હાથ નીચે પંજા નીચે લો ને આપણે, તો એ ગાયેલું તમને આ ભાઈએ ગાયું એ મને સમજણ પડે, કારણ કે હું ગુરુમુખી છું. જો ગુરુમુખી ના હોય તો તાળીઓ વગાડું ગાઈને હા હેડો કાલ તો થવાનું જો એ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એમ કે બેન હોય, ભાઈ હોય, કોઈ એવું નહીં કે 70-80 વર્ષે ગુરુ કરાવવા. યુવાનીમાં તમે ગુરુ કરાવશો તો તમારા બીજા પ્રત્યે ભાવ સારો રહે. અને ગમે તે ઘરવાળા હોય, કોઈ જમીનની જાગીરની કોઈ મગજમારીએ થાય, અમાર બાજુએ થાય, તમાર બાજુએ થાય કે આ જેઠો મારો હોય ને આ જેઠો મારો હોય, પણ ગુરુજીના સાનિધ્યના હાથ નીચે હોય તો એ જેઠાઈ મીટી જાય, મનનું અભિમાન પણ મીટી જાય, અને બાજુવાળાના છોકરો હોય કે મારા તારા એ પણ મીટી જાય કે બધું સમાન મારું છે, કે આ બધા લોકો પણ મારા. એટલે એવો ભાવ તમને ગુરુજી આપી કે કોઈ સામાન્ય ગાતા હોય એ ના લીધે જે ગુરુ હોય ને આપણો, ગમે તે ગુરુ હોય તમારે, હું તો કહું આવા તમારા ભગવાન જેવા આવા ગુરુ તમને આ બાજુ મળીએ ના. અમને તો હવે કાલ જ આ રમીલાબેનને પરિચય જો, પણ ખરેખર આવા હીરો તમને મળે એ મહાન કે આ બાજુની ડિસ્ટ્રિક્ટમાં મળે. તો અમે એમનું અમારા ગુરુ મહારાજના મંદિરમાં લઈ ગયા. એટલે હવે બેનને અમારે તેઓ પણ એનો પ્રોગ્રામ કરવા બેનને બોલાવવાના છે. એટલે કહેવાનો મતલબ એમ કે તમને આટલું બધું સરસ જીવન મળ્યું હોય તો એનો તમે અનમોલ કરજો વ્યવહાર. અને અનમોલ એટલે આ મિનિટમાં આજ કરો એ અપ કરો એ સેકન્ડમાં કરો. કે ચિઠ્ઠી આવશે તો તમે ગુરુ વગરના જતા રહો તો તમને જ્ઞાન કોઈ નહીં થાય. કે સામાન્ય તમે ભગવાને મેલ્યા હતા, જો મોજ મસ્તી કરી, ગાડી લાવી, બંગલા લાયા, ઘર બનાવ્યા અને જતા રહ્યા. એટલે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના. પણ આ ભાઈએ ગુરુમુખી જ છે, એમનો વ્યવહાર પણ બહુ સારો કે બેનના સાનિધ્યમના હાથ નીચે છે, એટલે એમનો ભાવ પણ સારો. એટલે બસ હું હવે ઘણું નહીં કહ્યું, પણ એમનું જ્ઞાન તો ખૂબ ઊંચું છે કે ભણેલા ગણેલા ડિગ્રી વાળા હોય કે શિક્ષણ લીધું અધિકારી હોય, પણ એ પણ આટલું જ્ઞાન ના આપી કે વોચિંગ મોબાઈલમાં જોઈને જ્ઞાન આપે. કહેવાનો મતલબ પણ આ બેનનું જ્ઞાન તો બહુ પવિત્ર છે. એટલે એ જ્ઞાનનો તમે ઉપયોગ કરજો, એમના પાસેથી લેજો. બસ એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુદેવની જય. વાહ ભાઈ વાહ, જો આપી દીધો, તાલીઓથી વધાવી દો અંશુયાબેનને. સાહેબ મારા અંદર પરિચય થયો
તો ખૂબ ઉમદા વિચારો, સુખી સંપન્ન કુટુંબ માલિક એમને દીર્ઘાયુ બનાવવા અને ઓર સુખી કરે એવી દ્વારિકાધીશને આ સ્ટેજ ઉપરથી ગુરુના સાનિધ્યમાં બેસી અને આપણે એમને હૃદયના ભાવથી આવકારીએ છીએ. હવે